જો ભાઈ, આ છે અમૃતભાઈ કાર્યનો તબેલો. એક બે HF છે, એક સાઈવાલ. ભાઈઓ મસ્ત મજાની કોમેન્ટ કરવાની છે કે આપણે વ્લોગ 10 મિનિટનો બનાવો, 15 મિનિટનો બનાવો કે 20 મિનિટનો બનાવો કે 25 મિનિટનો બનાવો. તમને અનુકૂળ લાગતો હોય મસ્ત મજાની ભાઈઓ કોમેન્ટ કરજો. हाय, हेलो, कैसे हो? તો પાકો તબેલાનું કામકાજ જબરજસ્ત. બે ઢાળો બનાવ્યો છે તો સુપર ભાઈ. જગ્યા, સ્પેસ બેસ, પાણીની સુવિધા બધું મસ્ત છે ભાઈ. તમારે પણ આવું ફાર્મ બનાવવું તો તમે જોઈ લેજો ભાઈ, પશુપાલકોને કામ આવશે. હાલ કામ ચાલુ છે. ગુડ મોર્નિંગ દોસ્તો. મસ્ત મજાના વાદળો છે, ગરમી છે પણ વરસાદ આવતો નથી. અને આ આપણા મોરલો ને હોરીને મસ્ત મજાના ચરી રહ્યા છે. તો ભાઈઓ સવારમાં 8 વાગે આવી ગયો છું ફાર્મ ઉપર. તો જો ભાઈઓ 50% જેવી ચાર બધી ઉપાડીને અંદર નોખી દીધી છે, ફેરવા રાખવી. અને આપણી ગૌ માતા બધી મસ્ત છે. પંખોડી બેન કેમ છો? ગોરલ બેન કેમ છો? મજામાં? હાય ગોરલ, પારી મામા. આ બાજુ આપણી શિવાની ગૌ માતા. તો શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા. દળી, રાધા, ભેસ, ભગત, લાખી. અને આને અહીંયા બારબોધી, બુલ અને કાબરી બંને ત્યાં છે 2-3 દિવસથી. તો ગોરલબેન ગૌમૂત્ર આપી રહ્યા છે. થોડો લેટ પડી ગયો ભાઈ. અને કાકા સાર બધી ફેરવી પડશે એવી રીતના. હા, શું કહી શકતા તમે અત્યારમાં આવી ગયા? તો મગફળીની સાર મસ્ત મજાની નોખાઈ દો. આ છે અમારા બાપુ દરબાર સાહેબ. કેમ છો દરબાર સાહેબ? શાંતિ. હા ભાઈ, તમે જે વડાના દરબાર વડાના હે ને કેદરવાણાના. હા ભાઈ. તો ભાઈઓ આજે ચાર બધી પલટી મારી અને અંદર કણખરી નોખીએ અને બાકી બધી કાઢી જાય. તો ફટાફટ ગૌ માતાને કરી દઈએ નિયાર. તો હેલો દોસ્તો, આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તમે કેમ છો? બધા મજામાં છો? તમે જોઈ રહ્યા છો ગૌ માતાના વ્લોગ. ભાઈઓ મસ્ત મજાની કોમેન્ટ કરવાની છે કે આપણે વ્લોગ 10 મિનિટનો બનાવો, 15 મિનિટનો બનાવો કે 20 મિનિટનો બનાવો કે 25 મિનિટનો બનાવો. તમને અનુકૂળ લાગતો હોય મસ્ત મજાની ભાઈઓ કોમેન્ટ કરજો. કેમ કે વચમાં એક્ઝિટ પોલ મૂક્યો હતો ને, તેમાં કોઈ 25 મિનિટનો વ્લોગ કીધો, કોઈ 30 મિનિટનો કીધો, કોઈ 20 મિનિટનો કીધો. પણ તમે બધા વ્યુઅર છો ને, તમે રોજ ડેલી મારો વ્લોગ જુઓ છો, તો તમને શું અનુકૂળ લાગે છે? 15, 10, 25 કે 20 કે 30. તો મસ્ત મજાની આજે ભરત ખરા માટે મસ્ત મજાની કોમેન્ટ ખાલી લખજો. 20 લખશો, 10 લખશો તો હું પણ સમજી જઈશ ભાઈઓ. અને ભાષા તો આપણે ગુજરાતી જ રાખવાની, કેમ કે ગુજરાતીમાં ઘણા બધાનો સપોર્ટ છે. હિન્દીનું વિચારશું, બાકી હાલ તો ગુજરાતી ભાષા રાખવાની છે. તો ભાઈઓ આજે પ્લીઝ કોમેન્ટ કરજો, એટલે મને એક આઈડિયા આવે તો એ પ્રમાણે હું સવારથી મોડી સાંજ સુધીનો બ્લોગ શૂટ કરી શકું. તમે બધા 10 મિનિટનો કહેશો, 15નો કહેશો, 20નો કહેશો, 25નો કહેશો, તો એ રીતના હું તમને ગૌ માતાના બધા દર્શન કરાવી શકું, તો એડજસ્ટ કરી શકું. તો ભાઈઓ આજે મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને હવે આપણે કાબરી ગૌ માતાને બધાને મસ્ત મજાની નિયાર કરી દઈએ. દાદા આજે આપણે બધા સબસ્ક્રાઈબર નક્કી કરશે કે કેટલા મિનિટનો વ્લોગ બનાવો. શું કીધું? તો ભાઈઓ ફટાફટ અમારે સખ્તો ભાઈ આવી રહ્યા છે નિયર કરવા માટે. સખ્તાઈ તમને એકવાર કીધું કે તમે હે ને ગાયના મોઢાની હોકળ અહીંયા ન ખોલેલો છે ને ખાતા ફાવે. બીજા ન ખપે બીજું આવે, આ ગાય પોખી નાખે પછી. અને આજે ફાર્મ ધોવું હતું પણ ભાઈઓ વરસાદનું થોડુંક વાતાવરણ છે ને એવું બધું છે, એટલે ધોવાની ગણતરી સેટ નહીં થઈને આ બધી ચાર અંદર નોખવી છે.
તો ટીલી આવી રહ્યા, ટીલીને શું પાણી પીવું? હી હા હાઉ બોલો 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 બોલો, પાણી પીવું હે? હો શકતા એક દોડી ઉપર હોય લાઈન નોખજો બારે, એક દોડી નોખો ખાલી અત્યારમાં. હો એમ તો નિયા કરું ભાઈ બજારની રેડી રેડી લો. તમારે બહાર જવું છે? બહાર જવું છે? રેડી સારું. તો ચલો ભાઈ પાણી રેડી દીધું, પાઈ દીધું છે અને આ ચાર એમને નાખી દઈએ. ચલો ભાઈ આવે હું તમને ફૂલ નાખી દઉં. હા હા નોખ નોખ. જારની ચાર તો ભાઈ ખાઈ તો પડ જાય. શું છે કે આ એક ટાઈમ જ આપણે નાખવાની, વધારે પછી એમને મજા ના આવે. આપણા એક બે સબસ્ક્રાઈબર છે તો એમને કોમેન્ટ કરી હતી અને ફોન પણ આવ્યો હતો કે ભાઈ તમે અમને ગાયને ધીમે ધીમે જારની ચાર ખવડાવજો. તો ભાઈ હાડો વાંધો નહીં, તો ફટાફટ એમને થોડી વધારે નાખી દઈએ અને અંદરને બધાને મગફળીની યાર તૈયારી. સતત બે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. હા તો ભાઈઓ હવે મળીએ. અને આજે ભાઈઓ ફરજિયાત કોમેન્ટ કરજો આપણો વ્લોગ તમને કેટલા મિનિટનો જોવો ગમે છે ભાઈઓ. શું કહો કાકા? બનાસની કોકરેજ ને ભરત થરાની કોકરેજ, ઈ આપણી પેલી ચેનલ હિન્દી ચેનલ है. हाँ हिंदी है बका. तो भाई आप चैनल सर्च मारिए. नमस्कार भाई, जय गौ माता. हाँ को જો ભાઈ ખાલી ભરત થરાની કાંકરેજ કહું લક્ષણ તો આવી જશે. કેટલું તમે બ્રેક આવી જઈએ. કાકા એમ કહેવાનું કે ભરત થરાની કોકરેજ ગાયું, ખાલી એમ લોકો કે ભરત થરાની કોકરેજ ગાયું, ભરત થરાની કોકરેજ ગાયું તો એ વસ્તીને બતાવે એટલે તમે માર્કેટમાં આવી કોકરેજ ભરત થરાની કોકરેજ ગાયું. હા ખાલી ભરત થરાની ગાયો લખો ને તો આવી જાય. ભરત થરાની ગાયો લખો ઓહ તો આપણે ચેનલ આવી જાય. સમજ્યા? ઘણા પૂછતા હોય શું કહો? 5 રૂપિયા દીધા. વાહ વાહ શકતા વાહ, તું તો નસીબદાર છે બુડા. અને આપણે ગોરલનો વિડીયો તું લાવ્યો તો ચાર લાઈવ વિડીયો એટલે ગોરલ છે યાર, મીરા મીરા ચાલ આવશે વિડીયો કાલે આવી જાય. તો ભાઈઓ કાલે મીરાનો વિડીયો પણ આ વ્લોગમાં જોવા મળશે. અને આજના વ્લોગમાં તમને જોવા મળશે આપણી ચીગાય તમ્મુનો વિડીયો આ વ્લોગમાં જોવા મળશે. તમ્મુ કેવી ફવાડે છે, તમ્મુ શું કરે છે તે બધું તમને આ વ્લોગમાંથી જોવા મળશે. તો ભાઈ આપણે ક્લિપ મોકલાવીએ તો એ ક્લિપ તમને હવે આના પછી નાખીશ તો તમે ક્લિપ જોજો. તો તમ્મુ શું કરી રહી છે બેસ્ટ તમ્મુ મેં જોઈ મસ્ત ફવાડેની બાજુ બહુ મસ્ત મજાની ગાય છે, એ પણ તમે જોજો ભાઈઓ. તો હવે મળીએ ની ક્લિપ તમે
જો ભાઈ આ રીતે તમ્મુને મસ્ત મજાની ભાઈ ફ્રેન્ડ મળી ગઈ એટલે આપણું દિલ ખુશ થઈ ગયું કેમ કે તમ્મુની બાજુમાં સારી ગાય છે એટલે તમ્મુને કોઈ ટેન્શન નહીં. અને આ જે દિવસે ગઈ એ દિવસનો વિડીયો છે. તો તમ્મુને મોયડી બોધવા છે ને ફાર્મ બહુ મસ્ત મજાનું પાક્કું છે, સુવિધા બધી સારી છે. ભાઈ આવી સારી જગ્યાએ જ્યારે ગૌ માતા જાય ને ત્યારે બહુ મજા આવે. તો બંને રાગ સારો આવશે ને બંને એક જેવી ક્વોલિટીથી છે. તો ભાઈ તમારો પણ આભાર કે તમે સારી જગ્યાએ ગૌ માતા લઈ ગયા હો ને ગૌ માતાને તમે સુખી રાખજો ભાઈ. ને આજનો વિડીયો બીજો આવ્યો છે એમાં તમ્મુ અને હોકળ બોધી હતી ને તમ્મુ મસ્ત મજાની લીલી રચકા બાજરીની સાર ખાઈ રહી છે. અને તમ્મુ મસ્ત મજાનું ત્યાં ફવાડશે કેમ કે ભાઈ સેવા પણ સારી કરી રહ્યા છે અને બીજી બાજુમાં ગાય છે તો પ્રેમ પણ સારો આપી દો. આપણે જેવી જગ્યાએ આપવી હતી એવી જગ્યાએ ગૌ માતાજી તો બધાનો ભાઈ આભાર. જો ભાઈ આ છે અમૃતભાઈ કાર્યનો તબેલો. એક 2 HF છે, એક સાહિવાલ છે અને ભેંસો છે અને નવું પણ ફાર્મ હાઉસ બની રહ્યું છે એ પણ તમને બતાવશું. આ સાહિવાલની વાછડી છે, એક આ ગાય વિયાણી છે તાજી, આ પણ ક્રોસમાં છે. તો ભાઈ ક્રોસ ગાયો દૂધ સારું આપે તો તમારે ફાર્મમાં દૂધ લેવું હોય તો ક્રોસ રાખવાની. અને HF તો દૂધમાં ઘણી હોય પણ HF કરતી તમે ક્રોસ રાખો તો સારું. અને આ પણ ક્રોસ અમે રાજસ્થાન ગયા ત્યાંથી લાવી હતી નીચે વાસળી તૈયારી. અને આ એક ગીરની વાસળી છે. હાય હેલો કેસે હો. જો ભાઈ તો આજના વ્લોગમાં તમને આવા પશુ બતાવે કેમ કે આજે હું દુકાનની ઉઘરાણી ગયેલો છું ને હમણાં 15-20 દિવસ આપણે કન્ટિન્યુ નવા ફાર્મના વિડીયો આવતા રહેશે. અને આ બાજુ પાછળ સુપર નેપિયર ઘાસ વાવેલું છે તમે જોઈ શકો છો. પશુપાલનમાં સક્સેસ થવું હોય તો સુપર નેપિયર ઘાસ થોડું ઘણું વાવો તો તમારે ફાયદો રહેશે. સૂકી ચારનો ઘણો બધો ફરક પડશે. અને જો નવો તબેલો અમૃતભાઈ બનાવી રહ્યા છે. જો તબેલામાં શું ખાસિયત છે આપણા કોઈ આખો તબેલો બનાવી રહ્યા છે. તમે અમારો હો એમ અમૃતભાઈ ને એમ ને સરસ. જો હવે મજા આવશે પાકો તબેલો થાય એટલે શું કેવું. કાચા ઓછી મજા આવતી તો જોઈ શકો છો. હા પાકો તબેલો હોય તો મજા આવે. સાર બગડે વધારે. થરાના તમે અમૃતભાઈને હમણાં નવા આવ્યા નોકરી લો. સરસ. જો ભાઈ મસ્ત મજાનું ફાર્મ હાઉસ અમે કળોતરા. હા તો પાકો તબેલાનું કામકાજ જબરજસ્ત. 2 ઢાળો બનાવ્યો છે તો સુપર ભાઈ. જગ્યા સ્પેસ પાણીની સુવિધા બધું મસ્ત છે ભાઈ. તમારે પણ આવું ફાર્મ બનાવવું તો તમે જોઈ લેજો ભાઈ. પશુપાલકોને કામ આવશે. હાલ કામ ચાલુ છે. જો ભાઈ ફાર્મ ઉપર આવી ગયા છે ને ઉઘરણીનું પતાવીને આવ્યા છે. પપ્પાએ બધી ગાય દોઈ લગભગ પંખોડી બાકી હશે તો જોઈએ હવે પંખોડી શું કરે છે કે દોઈ કે ના દોઈ. હાય હા તને નહીં દોઈ ને છે મારા કાકો. હા પણ હો બીજી બધી દોરી ગયા. ગોરલ અરે આમાં ચમ લાખી વાહે તો ભાઈઓ બધું દોરી ગયો. પંખોડીને હું દોરાઈ દઉં. તો ભાઈઓ આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. કાલે નવા વ્લોગમાં મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય દ્વારકાધીશ ભાઈઓ.